અંકલેશ્વર નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે 73 કામોને બહાલી અપાઈ। અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે સભાખંડમાં પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયાસ, મુખ્ય અધિકારી કેશવલાલ કોલરિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી। જે સભામાં એજન્ડા ઉપર 73 કામો મુકાયા હતા, જેમાં મોટાભાગના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। તો પાલિકા પાસે જે 2 જેટલા અંતિમ રથ છે તેની સેવા ફરી વિનામૂલ્યે આપવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો। જ્યારે વિરોધ પક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલાએ મંડળ સહિતના ખોટા ખર્ચ, વાસ બેરીટેક બાબતે સભા ગજવી હતી અને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં પટલરી જનરલ બોર્ડ જઈ હતી। આ બોર્ડમાં એજન્ડા પર 73 જેટલા કામો લેવામાં આવ્યા। તમામ કામો વધુમતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા। તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે 2 અંતિમ રથ છે, એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠરાવવામાં આવ્યું છે। મેં આ લોકોને કેટલી કાયદાની સમજ પાડી કે ભાઈ તમારે કઈ રીતે ખર્ચ કરવો। હવે એ મંજૂરીની અપેક્ષાએ પણ જે ખર્ચા કરે છે એની સરકાર સ્પષ્ટ ના કરે, નગરપાલિકા અધિનિયમ ના કહે। આ લોકોને તમે છૂટો દોડમાં 156ની ખુમારી છે। આજે હું બોર્ડમાં એકલો હતો તો બી 1 કલાક બોર્ડ ચાલ્યું, તમે એના સાક્ષી છો। આને ધરના ખર્ચા, એક કામ ડબલ વખત, 3 વખત ખોટા ખર્ચા। હવે આજે મંડપના ખર્ચા 26મી જાન્યુઆરીના 5-5.5 લાખ રૂપિયા ખર્ચા। યાર કંઈ સમજ પડે, 5-5.5 લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે કે કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે 5-5.5 લાખના। ના એવું મંડપ પેલી 20 રૂપિયાની લડી લટકાવી દે, એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું, અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવ્યું 26મી જાન્યુઆરી અંદર લઈને એટલું ડબલ કરીને 6.5 લાખ રૂપિયાનો એનો ખર્ચ તમે બિલીવ કરી શકો। ગામમાં કોઈ કંઈ બોલવાવાળું જ નથી। ઉજ્જળ ગામનો એળંદી પ્રધાન જેવું છે આ લોકો।